दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कतेजोमये धाम्नी ब्रह्मपुरेषु वावयववान् दिव्ये निजे राजते यो धृतवाच नराकृतिं च सवृषाम् भक्तिं वितेनेक्षितौ तं धार्मिं हवतारिणं च सहजा नन्दं हरिं चिन्तये वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरु मोक्षाय भक्त्या सदा श्री सहजानंदाय नमो नमः श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। દરેકે દરેક મનુષ્યની દેવોની દાનવોની એવી એક ભાવના રહેલી છે કે આપણા ઘરના ફળિયાની અંદર એક કલ્પતરુ હોય, કલ્પવૃક્ષ, એટલે જે ચિંતવ્ય એ બધું આપણને એમાંથી પ્રાપ્ત થાય. આપણે જોઈએ કે આ કલ્પવૃક્ષની અંદર એવો એક ચમત્કાર છે કે જે આપણને ઈચ્છા થાય એ બધું આપણને સામેથી આપે, પણ એની પાસે બેસીને સેવન કરવાનું હોય તો આપણને બધું પ્રાપ્ત થાય. દરેકને એવી ઈચ્છા છે કે કલ્પવૃક્ષ મળી જાય તો સારું, એટલે એવી ભાવના એકે એકને રહેલી છે. યોગીજી મહારાજ કલ્પતરુની એક વાત કરતા કે એક વખતે જંગલની અંદર કલ્પવૃક્ષ હતું. આમ તો ઓળખાય નહીં, પણ એમાં લગભગ એવું બન્યું કે ત્યાં 11-12 વાગે એક બ્રાહ્મણ પહોંચ્યા અને એના મનમાં એમ થઈ ગયું કે અત્યારે બહુ મોડું થયું છે, ઘેર ક્યારે પહોંચીશ, અત્યારે જો કંઈ ભોજન મળે તો સારું. ખાલી એને સંકલ્પ જ કર્યો અને તો બ્રાહ્મણો ભોજન લઈને આવ્યા. કે શું છે? કે બસ અહીં તો સદાવ્રત ચાલે છે, જે ચિંતવો તે મળી જાય. એટલે તો ખુશ થઈને જમીને ચાલ્યા ગયા. થોડા વખત પછી કોઈક બીજા શેઠ આવ્યા અને એ વખતે આ કંઈક બ્રાહ્મણ આવેલા એટલે એને ભોજન ઉપર ઈચ્છા હતી. પછી કોઈક શેઠ આવ્યા અને લગભગ બપોરના 2 વાગેલા, થાકેલા. એને એમ થયું કે જો અત્યારે કોઈ આમ પલંગ મળી જાય તો જરા આરામ કરી લઈએ, એવી ભાવના થઈ. ત્યાં તો થોડા મજૂરો પલંગ ને ગાદલા બધું લઈને આવ્યા કે શું છે, કંઈ તો બધું જે ચિંતવો એ મળે, સુઈ જાઓ. 2 કલાક સુઈને ચાલ્યા ગયા. સાંજે 4-4:30 વાગે હવે એક દરબાર આવ્યા, એક દૂરથી આવેલા, થાકેલા. અને પછી એને એમ થયું કે જો અત્યારે જવાનું દૂર છે મારે હજી, પણ જો કોઈ ઘોડી હોત, ભૂલી ગયો આ વખતે એમને એમ આવ્યો તો હું જલ્દી ઘેર પહોંચી જાત. ત્યાં તો કોઈ માણસ ઘોડી લઈને આવ્યો કે શું છે, કે લઈ જ જાઓ, અહીં જે તમે ઈચ્છા કરો એ બધું મળે. એટલે એની પર બેસીને તો ચાલ્યા ગયા. અને બહુ સાંજના સમયે એક સુતાર આવ્યા અને પોતે ત્યાં લાંબા થઈને સૂતા. હવે એને જો ઝાડ જોયું એમાં એક સરસ મજાની લાંબી ડાળી જાય. એના મનમાં એમ થયું કે હું નવા ઘર બનાવું છું, એમાં આડસર માટે, પાટડા માટે આ બરોબર અનુકૂળ આવે એવી ડાળી છે, પણ કરવું શું, વાહલો ઘેર ભૂલી ગયો. એટલે આવો સંકલ્પ થયો, ત્યાં ઉપર વાહલો આવી ગયો સીધો ડાળીની ઉપર ચોંટેલો. હું કે આ તો ખરું કહેવાય, ઉપર ગળાની બરોબર માથે. અને એને એમ થયું કે આ જો ત્યાંથી છટકે અને મારા ગળા ઉપર પડે તો શું થાય. છટક્યો, ગળા ઉપર પડ્યો અને બિચારો ત્યાં પહોંચી ગયો. યોગી બાપા એની સાથે વાત કરતા કે એમાં કલ્પવૃક્ષનો કંઈ વાંક નહોતો, પણ જેવું જેવું લોકોએ ચિંતવ્યું એવું બધું પ્રાપ્ત થયું. જો કે આ તો એક વાર્તા છે, અત્યારે એવું કલ્પવૃક્ષ દેખાતું નથી, પરંતુ એમ કે છે કે જે ચિંતવ્યે એ આપણને બધું પ્રાપ્ત થતું હોય છે. એટલે જેમ કે લેટ ધેર શુડ બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ એમ બાઇબલમાં કહે છે, એવી રીતે બધું પ્રાપ્ત જ થઈ જતું હોય. આપણે જોઈએ કે પૃથ્વી ઉપર
ઘણાએ વગર કલ્પવૃક્ષે કેટલી બધી સંપત્તિઓ મેળવેલી. આપણે તો ફાંફા મારીએ છીએ કે કંઈક આપણને આવું મળી જાય, સંકલ્પો કરીએ છીએ પણ કશું થતું નથી. પણ ઘણાના ત્યાં એવું કલ્પવૃક્ષ અદૃશ્ય છે કે આપણે જોઈએ ને કે હદ વગરનું પ્રાપ્ત કરેલું હોય. રાવણની પાસે તમે જુઓ ગ્રહો ઉપર આધિપત્ય હતું. હવે એનીથી કેવી મોટી વાત કહેવાય. ગ્રહો ઉપર એની સત્તા ચાલતી. વાયુને કંઈક બધું સાફ કરી દે એટલે બધું આખો એનો બંગલો સાફ કરી દે, મહેલ. એવી પ્રકારે ગ્રહો ઉપર એને આ બધું કાબુ હતો, છતાં પણ એને શાંતિ નહોતી. તો એમ થાય કે કલ્પવૃક્ષ ઘણું બધું આપવાની સાથે શાંતિ તો આપી શકતું નથી. એટલે આટલી બધી પ્રાપ્તિ સાથે પણ એમ કહેવાય છે કે મરતી વખતે પણ એ બહુ દુઃખી થઈને રાવણ મરેલો. આપ જુઓ કે સિકંદરની વાત ઘણી કહીએ છીએ, પણ એને આટલી બધી દુનિયા 27 વર્ષની ઉંમરની અંદર જીતી લીધી, પણ એ છેલ્લે એને પણ નિરાશા ઊભી થઈ ગઈ કે ઈચ્છે એ બધું એને મળી જતું હતું. છતાં એને છેલ્લે કહ્યું કે મારા મરણ સમયે બધી મિલકત અહીં પથરાવજો, મારા જનાજા સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતા પણ એ સિકંદર ના બચ્યો. પછી આગળ કેવું કે છે, પોતાનું લશ્કર કેવું કે મારું મરણ થાતા બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો. આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહીં કાળથી છોડી શક્યું. પછી આગળ કે છે કે મારા બધા વૈદો હકીમોને અહીં તેડાવજો, મારો જનાજો એ જ હકીમોને ખભે ઉપડાવજો. પછી કે છે કે લોકો કેવી રીતે આવે કે બાંધી મુઠ્ઠી લઈને જગતમાં જીવો સૌ અહીંયા આવતા, ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલી જતા. કે આટલું બધું મેળવ્યું છતાં જીવન ફના, યૌવન ફના, જરને જમીન પણ છે ફના, એમ કરીને બહુ નિરાશામાં ગયો. તો આપણે કહ્યું કે કલ્પવૃક્ષને કરવાનું શું? આટલું બધું મેળવ્યા પછી પણ એના જીવનની અંદર કંઈ ઠેકાણું પડ્યું નહીં. ડોક્ટર સ્વામીએ તો કિંગ સોલોમનની બહુ વાત કરેલી છે કે એની વાર્ષિક આવક 54 કરોડ અને કે છે કે 78 લાખ અને 72,000 રૂપિયાની હતી. હવે આટલા બધા એને 700 પત્નીઓ, 300 ઉપપત્નીઓ, 1400 રથો, 12,000 ઘોડેસવારો, સૂર્યની નીચે જેટલા સુખના સાધનો વગર કલ્પવૃક્ષ એની પાસે હતા, છતાં એના જીવનની અંદર કશું ઠેકાણું નહોતું. થાકી ગયેલો, કંટાળી ગયેલો. થોડું અંગ્રેજીમાં બોલું તો ખબર પડે કે એન્ડ બિહોલ્ડ ઓલ વોઝ વેનિટી એન્ડ વેક્સેશન, કે બધું જ દુઃખદાયક, બધો ડોળ હતો. અને પછી કહે છે કે વેક્સેશન ઓફ સ્પિરિટ એન્ડ ધેર વોઝ નો પ્રોફિટ અંડર ધ સન, કે આટલું બધું મેં પ્રાપ્ત કર્યું પણ એમાં કંઈ ફાયદો થયો નહીં. કે છે નાઉ આઈ હેટ લાઈફ બીકોઝ ઇટ વોઝ એન ઇગ્નોરન્સ, કે મેં અત્યારે આવું બધું મેળવ્યું પણ એમ લાગે છે અજ્ઞાન જ હતું, એમાં કશું મેં પ્રાપ્ત કર્યું નહીં. ઓલ ઇઝ ફુલિશનેસ એન્ડ ચેઝિંગ આફ્ટર વિન્ડ. ત્યારે પણ લાગે કે આટલું બધું મેળવ્યા પછી એમ કહે છે કે મેં પવન પાછળ ફાંફા માર્યા. ત્યારે પૈસો તો આપણે એની પાસે બહુ હતો. અમારે ઘણી વખત કહીએ છીએ ને કે પૈસો હોય એનાથી આપણે પલંગ ખરીદી શકીએ, પણ ઊંઘની ગેરંટી એ પલંગની અંદર પૈસો આપી શકતો નથી. આપણી પાસે પૈસો હોય તો આપણે સારું ઘર લાવી શકીએ, પરંતુ એ ઘરની અંદર સુખ મળશે એવી ગેરંટી એ પૈસો આપણને આપી શકતો નથી. એટલા માટે કલ્પવૃક્ષની અમુક લિમિટ છે, એનાથી એ આગળ જતું નથી, અટકી જતું હોય છે. એવા કેટલા લોકોની પાસે દુનિયાની પ્રસિદ્ધિ જે જોઈએ એ મળેલું, પરંતુ દુઃખી થઈને એ બધા મરેલા છે. બધા એલ્વિસ પ્રિસ્લીની વાતો અંગ્રેજી ભણેલા સંતો બહુ કરતા હોય છે કે એ પણ દુઃખી થઈને મર્યો. આજે જો આટલું બધું મેળવ્યા છતાં પણ કેમ આટલી બધી અશાંતિ થતી હોય છે. અમે હમણાં પરદેશ ગયા ત્યારે એક સાંભળેલું કે બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, અમે પ્રમુખ સ્વામી સાથે મલેશિયા ગયેલા, ત્યાંથી ઇન્ડોનેશિયા છે, ત્યાં બ્રુનેઈનો ટાપુ છે અને એનો સુલતાન છે, એની વાર્ષિક આવક 23 અબજ અને 40 કરોડ રૂપિયાથી વધારે છે. લો હવે આપણે જોઈએ કે આવા તો સંકલ્પ પેલા રાવણને શું કહે સિકંદરને બધા ટક્કર મારે એટલું બધું આની પાસે, છતાં એ પણ હેરાન થઈ ગયો અને એટલો બધો દુઃખી. 36 કે છે ને અબજનો અને 40 કરોડનો તેનો મહેલ છે, પણ એને શાંતિ એની અંદર નથી. આ બધા દાખલાઓ એટલા માટે આપવામાં આવે કે આપણે બધા કલ્પવૃક્ષની ઈચ્છા રાખીએ કે મને આવું થઈ જાય, મને આવું પ્રાપ્ત થઈ જાય, પરંતુ એ કોઈને એમાંથી કંઈ શાંતિ થઈ નહીં. એરોપ્લેનમાં પણ હોજ રાખતા હોય, એટલું બધું કરતા હોય, પણ બધું દુઃખી થવા સિવાય બીજું કશું નથી. અમે હમણાં અમેરિકામાં ગયા, આપને બધાને ઘણાના ઈનાના ખ્યાલ નહીં હોય,
અને ઘણાને ખ્યાલ હશે કે આ એક મોટો ગાયક છે કાળો પણ બહુ ગાયક મોટો છે, માઇકલ જેક્સન એનું નામ છે. એટલો મોટો ગાયક કે એની બધી મિલકતનું આપણે જો લિસ્ટ કરીએ ને, ખાલી આપણે સાંભળવા શું જાય છે, સાંભળો બધા, તો 550 કરોડ રૂપિયા એના બેંકની અંદર પડેલા છે. અને એની મિલકત બીજી બધી ગણે તો આમાં તો છે ને અબજ કરતા એક આગળ એકડો જાય છે, અબજ કરતા અબજ 10 અબજ અને પછી એક એકડો જાય છે. હવે એટલી બધી એની મિલકતો બધી પડેલી છે. છતાં અમે ગયા ત્યારે ખબર પડી એ કહે છે મારા જેવો દુનિયામાં કોઈ દુઃખી માણસ નથી અને અશાંત છે અને ગાંડા જેવો થઈ ગયો છે. અમને શું કે આટલું બધું, આટલા બધા પૈસા એક ખાલી 30 સેકન્ડની એડવર્ટાઇઝ હોય તો એના કહે છે ને કે લગભગ 1 અબજ રૂપિયા લે છે, $5 કરોડ એટલે 20 રૂપિયાનો ભાવે ગણી હતો. હવે આટલું બધું એની પાસે ધન સંપત્તિ હોવા છતાં એ બધા દુઃખી છે. ત્યારે આવા બધા રૂમાનિયાનો જે હમણાં ગયો એ દુઃખી, ઈરાનના શાહની પાસે 25 કરોડ પાઉન્ડ એના સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં હતા, પણ એ મહા દુઃખી થઈને આ બધા ગયેલા છે. આ બધા કેટલા, અમે હમણાં ફ્રાન્સ ગયા, સ્વામીની સાથે ગયેલા, સ્વામી નહીં પધારેલા આ વખતે, પણ હવે ફ્રાન્સ ગયા. હવે ત્યાં બધા નેપોલિયન કે કેટલી બધી સંપત્તિ કે હું ધારું તો, જો કલ્પવૃક્ષની જેમ બોલે છે કે હું ધારું તો દુનિયાની બધી સુખની સગવડો મારી પાસે લાવી શકું, હું ધારું તો આખી દુનિયાને મારા ચરણમાં નમાવી શકું, પણ મેં સુખના 6 દિવસ જોયા નથી. હવે આ નેપોલિયન બોલે ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે આ કલ્પવૃક્ષ કદાચ આપણે આવી જાય છે તો નહીં, પણ અહીંયા આગળ કંઈ ઉગી ગયેલું હોય અને આપણે કદાચ બધું ઈચ્છીએ અને બધું પ્રાપ્ત થઈ જાય તો પણ આ બધાના દાખલાઓ ઉપરથી ખ્યાલ આવે કે કોઈ આ બધા સુખિયા નહોતા. દરેકને કંઈ ને કંઈ દુઃખ. આજની તારીખે પણ જે બધા કરોડો રૂપિયા અને અબજો રૂપિયા સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં મૂકીને બધા કેટલા આપઘાત કરીને મરી ગયા, કેટલા બધા દેશ નિકાલ થઈ ગયા. દાખલા કરી કે નિકોલાય ચોસોસ્કુ જેવા, પછી આ બધા માર્કોસ જેવા, પેલા જર્મનીના હોનેકર જેવા બધા બેકાર થઈને પડી ગયા છે. ત્યારે આના ઉપરથી આપણને થોડો ખ્યાલ આવે કે બધા દુઃખી છે. કોઈ આપઘાત કરીને મરી ગયા, કોઈ એમ થાય જેને હું અડું એ સોનું થઈ જાય. હેન્ડ્રિક્સની એક વાર્તા આવે છે, પણ પછી મને બૈરી નડી તો બૈરી હોનાની થઈ ગઈ, રોટલી નડે તો રોટલી હોનાની થઈ જાય. એટલે સ્વામી યોગીજી મહારાજ કહેતા વાત સાચી છે કે કોઈ સોનાની કઢી ખાતું નથી. એવી રીતની આ વાત છે કે આટલું બધું હોવા છતાં બધી દુઃખની ભાવનાઓ બહુ રહે છે. એટલે આપણને એમ લાગે કે આ પૃથ્વીની ઉપર તો બધા દુઃખી, પણ બધા કહે છે ને કે સ્વર્ગની અંદર કલ્પવૃક્ષનું ઝાડવું કંઈ હશે તો જે સ્વર્ગની અંદર પણ બધાને દુઃખનો કોઈ પાર નથી. આપ તમે જુઓ કે આપણે ઘણું બધું ભાગવત કહે છે કે સુરદ્રુહ સ્વર્ગ સંપદમ, કે આપણે કલ્પવૃક્ષની નીચે બેસીએ ને તો આપણને સ્વર્ગની સંપત આપી દે, સ્વર્ગની સંપત આપે. એટલે આપણને હવે તો કંઈ બાકી નહીં રહે, આ દુનિયાની તો દુઃખી થતી જોઈ, પણ એમાં પણ મને એમ થાય કે જો સ્વર્ગની મળી જાય તો આપણને કોઈ વાંધો ના આવે. પણ ત્યાં પણ ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ દેવાહા, એમનું જયારે પુણ્ય ખૂટી પડે ત્યારે ગમે ત્યાં એમને પણ અહીં પડવાનું હોય. અને તમે જુઓ કે દેવોની અંદર અશાંતિ બહુ છો, બહુ દુઃખી. ઇન્દ્રની પાસે આટલી બધી અપ્સરાઓ, શચી જેવી રાણી, યથેચ્છ ભોગો ભોગવવાના. હવે આપણે આ બધું તો જોયું નથી, અમે તો દુનિયાની આગળની વાત કરી, પણ આ બધું હોવા છતાં અશાંત બહુ હતો. અને પછી પ્રજાપતિ નામના ગુરુ પાસે એ પોતે આત્મજ્ઞાન લેવામાં આવ્યો કે મને એમ થાય છે કે આટલું બધું હોવા છતાં હું બહુ દુઃખી છું અને મને શાંતિ થતી નથી, માટે તમે કંઈક મને જ્ઞાન આપો. તેનો મતલબ એ થયો કે એને પણ ત્યાં હેરાનગતિ છે. એવી રીતે દાનવોનો જે રાજા વિરોચન, એની પાસે પણ અસમ સંપત્તિ, એ પણ દુઃખી થઈને પ્રજાપતિ પાસે ભણવા આવેલો. એટલા માટે આ ઉપરથી ખબર પડે કે પૃથ્વીની નીચે કે પૃથ્વીની ઉપર ગમે એવા આવા કલ્પવૃક્ષો હોય પરંતુ કોઈને સુખ નથી. સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેં ઓર કાં સંતન કે માહી. એટલા માટે ભગવાનના ચરણની અંદર સુખ રહેલું છે. એટલે કે છે ને પારસ બધું ઘણું પ્રાપ્ત થયું હોય. જેમ તુલસીદાસ કહે છે કે પારસ મણિયરુ કામધેન ઓર કલ્પ વૃક્ષ કી બાડ, તુલસી હરિ કી ભગતિ બિન તાસે ભલી ઉજાડ. આપણો બંગલો એવો હોય કે પારસ મણિયરુ કામધેન, આપણી પાસે પારસ મણી હોય, કામધેનુ હોય, અને આપણા બંગલાની જે વાડ છે ને કે કલ્પવૃક્ષની ફેન્સિંગ હોય. કેટલા બધા કલ્પવૃક્ષો હોય, આટલું બધું હોય, પણ તુલસી હરિ કી ભગતિ બિન તાસે ભલી ઉજાડ. જો ભગવાનની ભક્તિ ના હોય તો આ કોઈ સુખ નથી આપી શકતું. એના આપણે પૃથ્વી નીચેના અને દેવોના બધા દાનવોના પણ દાખલા સુરપુર નરપુર નાગપુરના બહુ ટૂંકમાં જોયા. તો એ બધા દુઃખી છે,
એટલે કે ભગવાનની પાસે સુખ અને કાં તો ભગવાનના સંત પાસે. જેમ આપણી ભક્તિ ચિંતામણીમાં લખ્યું કે કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમયે કે નહીં મેં મનમાં કર્યો વિચાર. જો એમાં કલ્પતરુ પણ લખેલું છે. આ બધું હોવા છતાં એમાં કોઈને શાંતિનો અનુભવ નથી. એટલા માટે ડોક્ટર સ્વામી તો રોજ વાતો કરે છે કે જેટલા ગિરનારની અંદર ઝાડવા છે એટલા કલ્પવૃક્ષ આપણા ઘેર હોય તો બાળીને સંતનો સમાગમ કરવા જો. એનું કારણ એ કે એમાં સાચું સુખ રહ્યું નથી, મળીને ટળી જાય. એની કોઈ પ્રાપ્તિનો આનંદ હંમેશા રહી શકતો નથી. એટલા માટે ભગવાનની અંદર અસીમ સુખ રહેલું છે. આધારાનંદ સ્વામી કહે છે કે હરિ અને હરિજનની અંદર એકતા છે કે હરિ કે ચરિત્ર હરિ સમજાના યહ દોનું મેં ભેદ ન માના. ભગવાન અને ભગવાનના જે ચરિત્રો એ બધા એક છે. એટલા માટે ભગવાનના ચરિત્રો એકલા ના હોય, એની સાથે એના સંતો ભક્તો પણ ભેગા હોય. એટલે એ બધા ગ્રંથો જ્યારે સાંભળીએ ત્યારે આપણને એમાંથી શાંતિ થાય. એટલે કહે છે કે હરિની પાસે શાંતિ, હરિના લીલા ચરિત્રોની પાસે શાંતિ. એટલા માટે કલ્પવૃક્ષ કોને કહેવાય કે હરિની લીલા અને એના ચરિત્રો ભક્તોએ સહિત એનું નામ શું કહેવાય? કલ્પતરુ. આ કલ્પતરુ જો આપણી પાસે આવે અને એનું જો સેવન પાસે જઈ સેવશે, એની પાસે જઈને જો સેવન કરીએ તો આપણને શાંતિનો અક્ષરધામનો અનુભવ થાય. એટલા માટે એ કહે છે કે પેલા બધા તો આપણને આપીને ટળી પણ જાય બધા, પણ કહે છે ને ભાગવતની અંદર કે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ પ્રિય દર્શનમ, કે જયારે ગુરુ રાજી થઈ જાય ત્યારે ભગવાનનું ધામ આપતા હોય છે. એટલા માટે ભગવાન અને સંતની પાસે આવું સુખ હોય છે. એટલે ભગવાનના ચરિત્રો આપણે જયારે સાંભળીએ ત્યારે આપણને બળ મળે. મેં કહ્યું ને ભગવાન અને ભગવાનના ચરિત્રો જુદા નથી. ભગવાન અને ભગવાનના ભક્તો આ રીતે સંકળાયેલા છે. એટલા માટે હરિની લીલા એમાં એકલા હરિ નથી આવતા, ભક્તો સંતો બધાએ ભેગા આવી જતા હોય છે. એટલે એ જ આખું કલ્પતરુ બનતું હોય છે. જો એનું કારણ બતાવું કે પર્વતભાઈ, હવે એના ચરિત્રો આમાં આવશે અને એની અંદર શું હોય કે એને 7 દિવસ સુધી ગઢડામાં ખાવાનું ઠેકાણું ન પડ્યું, છતાં પણ એ ચાલ્યા ગયા નહીં. તો આ જયારે આપણે ચરિત્ર વાંચીએ ત્યારે આપણને આ સમયની અંદર હમણાં ડોક્ટર સ્વામીએ થોડી સૂચના આપી, કંઈ ગોટાળો થવાનો જ છે. આપણે ભલે ગમે એટલી વ્યવસ્થા કરી છતાં આપણું મન છે એને લઈને કંઈક આપણી ધારેલી સગવડો અહીં પ્રાપ્ત નહીં થાય ત્યારે આપણને ગોટાળો ચોક્કસ થશે. પણ જયારે આ કથા સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આપણે હવે જોડી લઈ અને ઘેર જતા રહીએ નહીં. બને છે કે એ વખતે બધું બનેલું, ઘણા ભાઈઓ અહીંથી જતા રહ્યા, મને અનુભવ છે. અને બધા મળ્યા ખરા કે બસ મારો વ્યવસ્થિત ઉતારો ન આપ્યો એટલે હું જતો રહ્યો. એવા બનેલા છે દાખલા, મેં નજરે જોયેલા અહીં સારંગપુરની અંદર જ. ત્યારે આવા પ્રસંગો ચોક્કસ ઉભા થવાના. એટલે એ દ્રષ્ટિથી આ બધા ચરિત્રો વાંચીએ ત્યારે એમ થાય કે આપણને જયારે આવી મોટી પ્રાપ્તિ થયેલી છે ત્યારે આવા સામાન્ય આ બધામાં તો આપણે મગજમારીમાં કરવું નહીં. જો એવું કંઈ સુખ લેવું હોય અને આનંદથી રહેવું હોય તો ઘર શું ખોટું હતું? આપણો પોતાનો પલંગ, આપણો પોતાનો બાથરૂમ, સંડાસ, આપણું પોતાનું જમવાનું કરવાનું બધું એ ઘેર હતું. અહીં આવવાની કોઈ જરૂર હતી જ નહીં. આપણે બધું જ પ્રાપ્ત કરી શકત. અને પ્રમુખ સ્વામી આવ્યા હોય ગુજરાતમાં, અરે ક્યાં આગળ દર્શન કરી લેવાના હતા. જન્મ જયંતિ તો 12 મહિના હોય, થોડું આજના દિવસ લખ્યા પેલી છે. પરંતુ અહીં શું કામ આવ્યા? આ લાભ લેવા. એટલે યોગી બાપા કહેતા કે સમયાનો અર્થ એ કે ભીડો વેઠવાની તાલીમ મળે એમનામ સમયો. આપણે જે 12 મહિના કથા અમે જૂડ કરી, અમારે સાંભળવાનું અને તમે સાંભળ કરી, પણ એનો ઉપયોગ કોઈક વખત પ્રેક્ટિકલ થવી જોઈએ કે નહીં? પરીક્ષા, આ પેપર છે, આ 8 દિવસનું પેપર, એમાં કોણ 100% પાસ થાય એ આપણે બધા, અમારે તમારે બધાએ વિચારવાનું કે આ તો આખું પેપર છે. એટલે એમાં આપણે વિચાર કરવાનો કે આપણને 8 દિવસની પરીક્ષા આ પ્રમુખ સ્વામી મહારાજે ગોઠવેલી છે. એમાં આપણે સોંસરાવા નીકળી જઈએ છીએ કે પછી ફેલ થઈને જઈએ છીએ, એ બહુ વિચારવાની આ જરૂર છે. 8 જ દિવસનું છે, બીજું કશું નથી. ઘણા સમય તો 1 દિવસ ના હોય, અરે એમાંય આપણે ફેલ થઈ જઈએ છીએ. એટલે આવું એ બનતું હોય છે. એટલે એ દૃષ્ટિથી આ ચરિત્રોની અંદર આવો ખ્યાલ આવે. આપણે જયારે નવલકથા અને સિનેમા જોઈએ ત્યારે એના હીરો થઈ જવાનું આપણને મન થઈ જાય. ત્યારે પછી આપણે આવા ચરિત્રો સાંભળીએ તો મારે દાદા ખાચર જેવું થવું છે, કુશળ કુંવરબાઈ જેવું થવું છે, પર્વતભાઈ જેવું થવું છે. એવી જો ભાવના ઊભી ન થાય તો નકામું. જેમ શિવલાલ શેઠ પાસે બોટાદ નજીક જ છે, 9 લાખ રૂપિયા હતા,
છતાં બધાનો ઢગલો કરીને હળગાવી અને એની ઉપર ધ્યાન કરવા બેસતા માનસીની અંદર પણ એ કેટલી બધી સ્વસ્થતાવાળા એ પોતે હશે એનો આપણને ખ્યાલ આવે. એટલે આ બધા વિચારો આપણે કરવાના છે, સંકલ્પો આવા કરવાના. પેલા બધા સંકલ્પો તો નકામા છે, મેં આગળ કયા બધા એ, પરંતુ મારે બ્રહ્મરૂપ થવું છે, પુરુષોત્તમમાં જોડાવું છે, એવું આ કલ્પતરુ નીચે બેસીને આપણે આ સંકલ્પ કરવાનો. એટલે આ ભગવાનના ચરિત્ર રૂપી આ કલ્પતરુ આ ગ્રંથ છે. એટલા માટે આપણને આ સંતના દ્વારા આ ખ્યાલ આવે. આ કલ્પતરુ છે, પણ પ્રમુખ સ્વામી જેવા પુરુષ ના મળ્યા હોય તો પણ આપણને એની ઓળખાણ ન થાય. એટલા માટે એમની નીચે બેસીને આપણે આ ભગવાન મેળવવાના સંકલ્પો કરવા. આજે શ્રી હરિલીલા કલ્પતરુ ગ્રંથ જેની આપણે થોડી ઝાંખી રૂપે પારણ કરીશું, કારણ કે આ તો બહુ મહાકાય ગ્રંથ છે. એની થોડી ઉત્પત્તિની તમને વાત કરી દઉં કે વિક્રમ સંવત 1911ની અંદર વરતાલમાં રઘુવીરજી મહારાજ બિરાજતા હતા. ત્યારે અષાઢ સુદ ચોથથી કારતક સુદ એકાદશી 1912 એટલે લગભગ 4 મહિનાની છાવણી થયેલી. અને એ વખતે સત્સંગી જીવનની કથા વંચાતી હતી. અને રઘુવીરજી મહારાજે બધા સંતો હરિભક્તોને ભેગા કરેલા 4 મહિના સુધી. જેમાં લંડનમાં જઈ આવ્યા છાવણી, એવી 4 મહિનાની છાવણી ત્યાં ગોઠવાયેલી. જમવા હરવાનું ફરવાનું, જ્યાં લંડનમાં એક અનુભવ થયો છાવણી કોને કહેવાય, પણ એવી જબરજસ્ત છાવણી ત્યાં થયેલી. અને એની અંદર ભોળાનાથ ભટ્ટ એ પોતે કથા વાંચે સત્સંગી જીવનની. અને એ સમયની અંદર આ બધું ચાલતું હતું ને સ્વામી રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને ખાસ બોલાવેલા જુનાગઢથી કે તમે આ કથાની અંદર પધારજો. કારણ કે એમનો આવવાનો સમય નહોતો, એ તો ચૈત્રમાં અને કારતકમાં આવતા, પણ અહીંયા આગળ અષાઢથી સ્વામીને બોલાવી લીધેલા. એટલે ભોળાનાથ ભટ્ટ એક અધ્યાય વાંચીને જરા જે બોલાવે તરત જ ઇતિશ્રી કરે એટલે ગુણાતીતાનંદ સ્વામી શ્રી પતિમ શ્રીધરમ કરે એટલે એની કથા બિચારાની ઉભી રહી જાય. અથવા પેલો આમ પાનું લઈને ઉભો જ હોય ત્યાં સ્વામી વચ્ચેથી વાત ઉપાડે, ખુરશી ઉપર બેસીને વાતો કરતા. અને સર્વોપરીપણાની એટલી બધી અદભુત વાતો કરે કે ભોળાનાથ ભટ્ટને તો એમ થઈ ગયું કે આ સ્વામી ગ્રંથ બહારની વાતો કરે છે, આ ગ્રંથમાં લખ્યું નથી અને એની બહારની વાત કરે છે. એટલે કે સ્વામી જરા પાત્ર જોઈને વાત કરો. સ્વામી કહ્યું જો આટલી મોટી સભા ભરાયેલી છે, પાત્ર કુપાત્ર ક્યાં જોવા જવું? વરસાદ વરસે ત્યારે ખાડો હોય ત્યારે પાણી ભરાય, ના હોય ત્યાંથી નીકળી જાય ટેકરા ઉપરથી. એવી રીતે મારી વાત સાંભળે પાત્ર અને ન સાંભળે કુપાત્ર. અને મહારાજ કે એટલા નાના છે કે ગ્રંથની અંદર સમાઈ જાય, એ તો ગ્રંથની બહારે હોય. એટલે ગ્રંથની બહારની વાત કહે છે ને કે ગ્રંથની અંદર સમાય એવા મહારાજ નથી. એટલે એને પુસ્તકનું પકડાઈ ગયેલું કે આમાં લખેલું હોય એટલી જ વાત કરવાની હોય, કારણ કે સત્સંગી જીવનમાં કૃષ્ણથી આગળ વાત લખેલી નહીં. એટલે આ બધો ગોટાળો થતો હતો. ત્યારે પછી એક કથા દરમિયાન એક વખત આચાર્યશ્રીના મેળા ઉપર ગુણાતીતાનંદ સ્વામી પધારેલા. ત્યાં પણ હંમેશા અડધો કલાક કથા કરતા. શુક્લ એ વખતે મધ્યનું 9મું વચનામૃત વંચાવતા હતા. અને એમાં સર્વોપરીપણાની વાત આવી કે શ્રીજી મહારાજ ને બીજા અવતાર જેવા જાણીએ તેનો દ્રોહ કયો કહેવાય. ત્યારે આ બધી વાતો ઉપર સ્વામી અદભુત વાત કરી. શુકાનંદ સ્વામી પણ પાછા આવતા હતા, મેળો ચડતા હતા અને ઉભા એમણે અડધો કલાક પગથિયા ઉપર આ વાતો સાંભળી. અને પછી ઉપર આવીને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી વાહ, આ વચનામૃત મેં લખ્યું, મેં શોધ્યું, મેં મહારાજે બોલેલા એ, પરંતુ આ દાદરો ચડ્યો ને ત્યાં સુધી સમજ્યો નહોતો, અત્યારે હું આ વચનામૃતને સમજ્યો. એ તો ખુશ થઈ ગયા. એ વખત રઘુવીરજી મહારાજની ગાદી ઉપર 3 ચંપાના ફૂલ પડેલા. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ એ વાત કરી કે જુઓ, કોઈ તો આ ફૂલ સુધી પૂગે, લાઈનમાં પડેલા, કોઈ આ ફૂલ સુધી પૂગે, પણ આ ફૂલ સુધી કોઈ પૂગતો નથી. એટલે આ વાત કરી ત્યારે પછી જે કહ્યું કે એ શું સ્વામી? એટલે કોઈ છે ને શ્રીજી મહારાજ રામ જેવા જાણે, કોઈ કૃષ્ણ જેવા જાણે, પણ સર્વ અવતારના અવતારી એવું તો કોઈ જાણતું નથી. એટલે સ્વામીએ એ ત્રીજું ફૂલ લઈ અને પછી અચિંત્યાનંદ બ્રહ્મચારીને આપ્યું અને કહ્યું કે આ બ્રહ્મચારી આ ત્રીજા ફૂલ સુધી બધાને ઉગાડશે. કે શું આનો અર્થ? કે એવો ગ્રંથ બનાવો કે એમાં વેણે વેણે શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું આવે. એ પ્રકારની આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ અચિંત્યાનંદ બ્રહ્મચારીને કહી દીધી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે સ્વામી મારું આ કામ નહીં. અરે કે તમે બધું કરો પુરુષાર્થ અને આ કાર્ય થશે. ત્યારે એમણે આ આજ્ઞા આપી દીધી. અને રઘુવીરજી મહારાજ કહ્યું ભલે સ્વામી અચિંત્યાનંદ બ્રહ્મચારી કરે. શુકાનંદ સ્વામીને એ વખત વળી પાછું થઈ ગયું કે આ તો થતું હશે, સત્સંગ જીવન તો છે જ. હવે સ્વામીએ તો કહ્યું કે એમાં તો મુરલીની વાતો જ બહુ છે, પણ કે આ સત્સંગ જીવન ઉપર બીજું શું કરવાનો છે? આ બ્રહ્મચારી કહાણી થશે કહાણી.
એટલે બ્રહ્મચારી ઢીલા પડી ગયા કે શુક મુનિની રુચિ લાગતી નથી. પછી તો આસાને ગયા કે સ્વામી આમાં મારાથી કંઈ થઈ શકશે નહીં અને આવો ગ્રંથ કરવો. સ્વામી કંઈક જુઓ તમારાથી બધું થશે, મહારાજને સંભાળીને કરજો. અને આ કે શુક મુનિને ગમતું નથી કે એમનો સંવાદ મૂકી દેજો ને એટલે પછી કશું બોલશે નહીં. જો આ પણ એક છે પદ્ધતિ, જેનું નામ મૂકી કોકને આગળ કરીએ ને દેહાભિમાન એનું પોષાય એટલે ખુશ થાય. એટલે કે એમનો સંવાદ મૂકજો અને મેંગણીના જે માનસિંહ રાજા છે એમનો સંવાદ ગોઠવી દેજો મેંગણીના માનભાવનો ને એમનો. એટલે કશું શુક મુનિ તમારી સામે બોલશે નહીં. જો આ રીત શીખવા જેવી છે. આટલી સ્થિતિ પહોંચ્યા પછી પણ આવું રહી જાય હો કે આપણને જરા દેહાભિમાનીનું દેહાભિમાન જરા તમે પેલું શું કરો, જરા એને પોષણ આપો તો ખુશ થઈ જાય. અને જો તમે જરા ખંડન કરો તો દંડો લઈને પાછળ પડે. એટલે આમ કે તમારા જેવો તો કોઈ નહીં, બીજો આખો દિવસ મથ્યા જ કરે પછી કે વાહ. એટલે આવું બધું હોય છે. એટલે સ્વામી આ કળા બતાવી, પણ લખવામાં બિચારા દુઃખી થતા હતા કેમ કરું. પછી તો સ્વામી કહ્યું જુઓ પ્રેરણા મહારાજ કરશે. અને પછી બ્રહ્મચારી એક વખત લખવા માંડ્યા અને સ્વામી પાછળ જઈને ઉભા રહ્યા. બ્રહ્મચારી તો લખ્યા જ કરતા હતા. સ્વામીને જોયા એટલે દંડોત કરવા માંડ્યા કે બ્રહ્મચારી કેમનું છે કે 100 શ્લોકો રોજના 200 ગુંથાય છે અને સામે આવતા જાય છે કે લખ્યા કરો. અને એ લખવા માંડ્યા બ્રહ્મચારી અને એ ગ્રંથ તમે જુઓ અદભુત તૈયાર થઈ ગયો. અને 33,000 શ્લોક એની અંદર થયા. ગુણાતીતાનંદ સ્વામી કહેતા ઘણા કે ભાઈ ગ્રંથનું પ્રામાણ્ય શું આ ગ્રંથનું, તો ગુણાતીતાનંદ સ્વામી કહે હરિલીલા કલ્પતરુ મારા હૃદયમાંથી સ્ફુરેલો છે, મારા હૃદયમાંથી સ્ફુરેલો છે. અને અચિંત્યાનંદ બ્રહ્મચારીએ એને આ લખેલો છે એટલે બીજા પ્રમાણની કંઈક જરૂર નહીં. અને તમે જુઓ ભાગવત કરતા આનો મહિમા બહુ હું વધુ કહું છું. ભાગવતમાં તો 18,000 શ્લોક છે બરોબર, પણ ભાગવતની અંદર કૃષ્ણ માટે 2-3 ભાવનાઓ છે. વારંવાર આવે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે કૃષ્ણ તો ભગવાન છે એમ વાત આવે. પણ એના એ વ્યાસ વળી પાછા મૂળમાં 10-15 જગ્યાએ લખે છે કે એ તો અંશાવતારો બળદેવ અને કૃષ્ણ એ અંશાવતાર છે. એવું પણ લગભગ 10-15 વખત લખેલું છે. એટલે કોઈક વખતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કોઈક વખતે અંશાવતાર અને બધું આવું બધું આવ્યા કરે શ્રી કૃષ્ણ કેશવ ને એવું બધું. ત્યારે ગૂંચવણ બહુ થાય. એટલે શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી છે એવું ભાગવતમાંથી પણ કોઈ કહી શકે એવું નથી. ભાગવતમાંથી પણ ન કહી શકે એવી સંદિગ્ધ, એટલે આપણે શું કહેવાય ન સમજણ પડે એવી વાત લખેલી છે. ત્યારે હરિલીલા કલ્પ જો સત્સંગ જીવન અસંદિગ્ધ છો એમાં તમને શ્રીજી મહારાજ એટલે કૃષ્ણ જ, બીજી કોઈ વાત જ નહીં. શિક્ષાપત્રી અસંદિગ્ધ, શ્રીજી મહારાજ એટલે કૃષ્ણના ભક્ત જ, બીજી કોઈ વાત જ ન મળે. અને હરિલીલા કલ્પતરુમાં 10,000 શ્લોકો છે, 33,000ના વેણે વેણે શ્રીજી મહારાજ અવતારોના અવતારી. એટલે એમાં કોઈ ફેરફાર આગો પાછો થવાનો સંભવ નહીં. પેલામાં તો નિરૂપણ કરવું પડે હો, કૃષ્ણ ભક્તોને ભાગવતનું નિરૂપણ કરવું પડે, શિક્ષાપત્રીનું આપણે નિરૂપણ કરવું પડે. હરિલીલા કલ્પતરુમાં નિરૂપણની સ્વરૂપ બાબતમાં કોઈ જરૂર નહીં, કે સ્વરૂપ બાબતમાં કોઈ નિરૂપણ કરવાની જરૂર નહીં. સીધા શ્લોકો વાંચો અને ભાષાંતર કર્યા કરો, સર્વોપરી સિવાય બીજી કોઈ વાત આવે નહીં. આ એની એક વિશેષતા આપણને લાગે કે જે ઉપાસક કેવો હોય એની આપણને થોડો અહીં ખ્યાલ આવે છે. આપ જુઓ આની ઉપર રસબોધિની ટીકા પણ છે. આની ઉપરથી 7મા સ્કંદનું માંથી એક ધર્મ રત્નાકર નામનું પુસ્તક છપાયું છે. શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા એ વખત આ છાપેલો ગ્રંથ છે. એમણે આચાર્ય મહારાજની આજ્ઞાથી છાપેલો. આમાંથી જે સ્તોત્ર સિંધુ નામનો એક ગ્રંથ બન્યો છે એમાં મોટાભાગના સ્તોત્રો શ્રી હરિલીલા કલ્પતરુના છે. અને મણિશંકર નામના એક વિદ્વાને વડોદરાના એની પ્રસ્તાવના લખી છે અને એને કહ્યું છે કે ભાગવતથી અનંત રીતે આ ગ્રંથ બહુ શ્રેષ્ઠ છે એવું એને લખ્યું છે. યોગીજી મહારાજનો તો અતિ પ્રિય ગ્રંથ, એમની ઈચ્છા કે આ ગ્રંથ છપાવવો જોઈએ. એટલે અમે પહેલા તો લખાવ્યો બધું જુનાગઢથી ને બધેથી લાવીને, પણ એમાં કંઈ પૂરું થાય એવું નહોતું. પણ મહારાજની ઈચ્છાથી શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસજી જે વડતાલના, એમણે એ ગ્રંથનું ભાષાંતર કર્યું અને એમની ઈચ્છા છપાવવાની. સ્વામી કે અમે બધો ખર્ચો આપીશું પણ તમે આ ગ્રંથનું બરોબર કરો. હર્ષદભાઈ દવે એને બરોબર સારી રીતે મઠાર્યો. અહીં બેઠા છે ભગવત પ્રિય સ્વામી, એ એમને ધન્ય છે કે આવા 33,000 શ્લોકોનું સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર 4 ભાગનું એને સારા અક્ષરે એક શબ્દોનું એમણે લખેલું છે. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે આ ગ્રંથ યોગીજી મહારાજની ઈચ્છાથી આકાર લેવા માંડ્યો અને થોડા વખતની અંદર આ ગ્રંથ તૈયાર થઈ ગયો અને એ આપણે છપાયો. યોગી બાપા કે બધાએ આ ગ્રંથ વસાવો, પણ કે બાપા સમજણ નથી પડતી, આ તો બધું સંસ્કૃતમાં છે. એ તમારે ઓશિકે લઈને મૂકવું એટલે ઊંઘ આવી જશે, બીજું કંઈ સમજણ ના પડે. કરીને એટલું જ કરવાનું છે ને, ઊંઘ આવી જોઈએ. એટલે આવી રીતે પણ સ્વામીએ
ફક્ત 40 રૂપિયામાં આ ગ્રંથ એ વખતે છપાયેલો. અત્યારે મારા ખ્યાલથી 1000માં પણ કોઈ આપણને જોઈતો હોય તો આપવા તૈયાર નથી. એવો એક અદભુત ગ્રંથ અહીં તૈયાર થયો. આ જે ગ્રંથ કરતા રઘુવીરજીનું નામ લખેલું છે મહારાજનું, પરંતુ ખરી રીતે તો અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખેલો છે. બ્રહ્મચારી પોતે 1889ની અંદર ડાકોરની પાસે ત્રણોલ ગામની અંદર જન્મેલા અને એ પોતે કાશી ભણવા જતા રસ્તે વરતાલમાં આવી ગયા. ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો અને એમાં આકર્ષાયા. નિત્યાનંદ સ્વામી એમને મળી ગયા અને એ બધાને, આ તો વિદ્વાન તો હતા, પંચકાવ્ય ને બધું ભણીને આવેલા, અને બધાને થયું કે આ તો એક રત્ન છે, એને આપણે સંપ્રદાયમાં રાખવું. એટલે કહ્યું કાશીમાં જવાની બહુ જરૂર નથી, કાશીમાં ભણવામાં મજા નહીં, કારણ કે ત્યાં બધા શુષ્ક વેદાંતી, બધા સાંઢ જેવા અને અધઃપતન પામેલી બધી વિધવાઓ, એમાં બહુ બરકત નહીં આવે, માટે તમે અહીં રહી જાઓ. અને પછી ત્યાં રાખી અને સંસ્કૃત ભણાવ્યા અને એ વખતે ઘરની ઉપાધિ થાય એવું હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા એટલે એમની ભેગા એમને જૂનાગઢ મોકલ્યા. હવે જુઓ, જૂનાગઢમાં પહોંચ્યા એટલે સર્વોપરીપણાની માટે કહેવું જ ના પડે, એટલે એ તો ગળથુથીમાંથી જ એમને આવવા માંડ્યું. અને એક વખત એવું બન્યું કે જામનગરની અંદર ગોપાળાનંદ નિત્યાનંદ સ્વામી બધા ગયેલા અને ત્યાંનો જે મહાપંડિત કેશવજી, એની ઈચ્છા હતી કે મારે સ્વામિનારાયણના સાધુ સાથે શાસ્ત્રાર્થ કરો. એટલે આ ગંગાશંકર એમનું નામ, એ વખત દીક્ષા પાકી નહીં આપેલી, એમને બોલાવ્યા અને કહ્યું આવું એમનું હતું. ઉમરેઠની અંદર હું આગળ વાત કરીશ, એક કૈલાસાનંદ કરીને એક સંન્યાસી સ્વામિનારાયણનું બહુ ખંડન કરતો, ત્યારે એ વખતે 5 વર્ષ ઉમરેઠ સતત રહી, એનો કાંટો પણ સ્વામીએ કાઢી નાખેલો. એક વખતે તમે જુઓ, એમની આંખો પછી બહુ ગ્રંથો ને બધું લેખન વાંચનમાં બધી થઈ ગયેલી. એટલે વડોદરાના એક મુસલમાન ડોક્ટરે ઓપરેશન કરેલું મોતિયાનું, અને પછી સંસ્થાએ એને 1000 રૂપિયા આપવાનું કર્યું કે મારા આવા સંતોને ઓપરેશન કરીને પૈસા નથી લેવા, પણ એમના આશીર્વાદ આપે, મારો છોકરો નથી છોકરો થાય. સ્વામી મુસલમાનને છોકરો આપી દીધેલો, હજી એનો વંશ ચાલે છે વાડીની અંદર. એટલે કહેવાનો મતલબ એ છે કે આવા એક પ્રતાપશાળી પોતે સંત હતા, ગુણાતીતાનંદ સ્વામીનું પડખું સેવેલું. એટલે એ દ્રષ્ટિથી સર્વોપરી ઉપાસના એમના જીવમાં પેઠેલી. ઘણા બધા ગુણાતીતાનંદ સ્વામીના જે શું કહેવાય મૂળાક્ષરપણાના સ્તોત્રો પણ લખેલા છે. હરિસંભવ મહાકાવ્ય એ તો એમણે ગંગાશંકર હતા ત્યારે લખી નાખેલું પાર્ષદી દીક્ષામાં. એક અદભુત ગ્રંથ છે, એની ઉપર સુરતમાંથી પીએચડી એમફિલની ડિગ્રી પણ એક બેને પ્રાપ્ત કરેલી છે. ત્યારે આપણને ખબર પડે કે આવા ગ્રંથો અચિંત્યાનંદ બ્રહ્મચારીના હવે પ્રકાશિત થતા જાય છે. એમણે કૃષ્ણાનંદ નામે બધા કીર્તનો પણ ખૂબ લખ્યા છે. એક કીર્તનાવલી પણ છે કૃષ્ણાનંદ સ્વામીના કીર્તનો, એ જ પોતે અચિંત્યાનંદ બ્રહ્મચારી. એટલે આવા આ બ્રહ્મચારી છે. એમનું આ લખેલું હરિલીલા કલ્પતરુ, આ જે કે ને મહાકાવ્ય, એની આપણે હવે આ કથા કરીએ છીએ. હવે એમાં મેં કહ્યું ને 33,000 શ્લોકો અને 12 સ્કંદ છે. હવે આટલા બધાની કથા આપણે 4 દાડામાં કલાકમાં તો શું કરવાના છીએ. ઘણા કહે છે કે ભાગવતની અંદર 10મો સ્કંદ ભાગવતનું હૃદય કહેવાય છે. હવે અહીં આગળ હૃદય કેવું કહેવું, આ 12 સ્કંદમાં ગોઠવણી કરીએ, પણ મને એમ લાગે છે કે 12 સ્કંદ શ્રીજી મહારાજના હૃદય રૂપ છે. કારણ કે એની અંદર બધી જ વાતો મહારાજના સર્વોપરીપણાની આવે છે. છતાં 7મ સ્કંદ યોગી બાપાને બહુ પ્રિય હતો. અમારી પાસે ખૂબ આની પારાયણ ખૂબ વખત હરિલીલા કલ્પતરુની તો કરાવેલી. સ્વામીને બહુ ઉમંગ કે પારાયણ એટલે આ જ કરવાની. એટલે અમારી પાસે ઈશ્વરચરણ સ્વામી પાસે પહેલે વહેલી અમે ત્યાં મહાવદરમાં કરેલી, અને પછી એ બોળિયા અક્ષરો જૂનો ગ્રંથ લખેલો. સ્વામી કે ના, આપણે કરો જ આની. અને એમ કરીને આ બધી ખૂબ પારાયણ એમના સમયમાં થતી હતી. અને એમાં 7મ સ્કંદ એ બહુ મહત્વનો છે. એની અંદર જેતલપુરનો યજ્ઞ અને ડભાણનો યજ્ઞ આવે છે. અને ડભાણના યજ્ઞની અંદર ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપે છે, અને મહારાજ પોતે એમના મૂળ અક્ષરપણાનો ખૂબ મહિમા કહે છે. એટલે એ રીતે એ સ્કંદ આપણા માટે અગત્યનો. 21મા સ્કંદની અંદર નડિયાદની અંદર ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજના સર્વાવતારીપણાના 13 અસાધારણ લક્ષણો કહે છે. એટલે અક્ષર અને પુરુષોત્તમની બહુ સ્પષ્ટપણે વાતો આ 7મ સ્કંદની અંદર બહુ વ્યવસ્થિત આવે છે. મેં આમ તો કહ્યું બધામાં છે, પણ આમાં વ્યવસ્થિત અક્ષરે સહિત પુરુષોત્તમના મહિમાની વાતો આવે છે. આપણે આ 4 દિવસમાં એને આ સ્પર્શ કરી લઈશું. એટલે એ દૃષ્ટિથી આ ગ્રંથ બહુ જ મહત્વનો છે. હવે આપણે 7મ સ્કંદની શરૂઆતની અંદર એવું થયેલું છે કે શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજતા હતા. હવે ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા, અને એ સમયની અંદર જેતલપુરથી હરિભક્તો આવ્યા, અને જેતલપુરથી બધા એમાં હરિભક્ત જીવણ ભક્ત આવ્યા. અને જીવણ ભક્ત શ્રીજી મહારાજને હવે પ્રાર્થના કરે છે, કાગળ લઈને આવેલા છે. અને એ કાગળમાં શું લખેલું છે આપણે જોઈશું.
શ્રી શુકાનંદ ઉવાચ અથ સ્વૈકાંતિકર્ભક્તે સેવિતો દુર્ગપત્તને હરિ તત્રાવસદ્રાજન ભક્તાનંદયન નિજાન, કે પોતાના ભક્તોને આનંદ ઉપજાવતા થકા શ્રી હરિ ગઢપુરની અંદર બિરાજી રહ્યા છે. અને એ સમયમાં કે એ તસ્મિન અંતરે રાજન ભક્તા આશાજિદાદય જયતલ્ય પુરાવાસા મિલિત્વેવ વ્યતર્કયન ભક્તા યજ્ઞોચિતા ભૂમિર વર્તતેત્ર મહત્તથા સરહ પુરોંતિકૈચ્છાયા વિચિત્રાણામ ચ ભૂરુહામ તસ્માદત્રેવ સન્મુખૈર હરિર સાર્ધમ દયાનિધિ સ્વામિનારાયણ કુર્યાત વિષ્ણુયાગોત્સવમ તદા કુર્યામ તત્સેવામ વયમ સર્વે નિરંતરમ તદ્વિક્ષાદ્યે ભવેદ ભૂયાન લાભોસ્માકમ વિનિશ્ચિતમ. યોગી બાપાનો શ્લોકો બહુ પ્રિય હતા. હવે જો અમે કથા કરીએ અને જો શ્લોક ના વાંચીએ ને તો તરત જ બાજુમાં બેઠા હોય, અહીંયા જ બેસતા સ્વામી, અમે અહીં વાંચીએ શ્લોક છે કે નહીં અંદર, શ્લોક બોલો. હવે એટલે આમાં શ્લોક જરા વધારે બોલીશ, કારણ કે સ્વામીને બહુ પ્રિય હતા, એટલે એની મને તો એક સ્મૃતિ પણ થતી જતી હોય છે. એટલે એ દૃષ્ટિથી અહીંયા આગળ કહે છે કે આ ભક્તોએ વિચાર કર્યો જેતલપુરના, કે આશાભાઈ અને બધા જે ભક્તો, એમણે એક વિચાર એવો ગોઠવ્યો કે આપણે અહીંયા આગળ મોટું સરોવર છે, દેવ સરોવર, વળી વૃક્ષો પણ સારા છે, અને આ પૃથ્વી પણ યજ્ઞને યોગ્ય છે, અને દરેક પ્રકારની આપણી પાસે સંપત્તિ છે. એટલે જો ભગવાન અહીં આવે સંતો સહિત અને જો વિષ્ણુ આ કરે તો આપણને ઘણો બધો આનંદ આવે. એટલા માટે આ કાગળ લઈને આપણે જીવન ભક્તને મોકલીએ. અને જીવન ભક્તને કહ્યું કે તમે આ કાગળ લઈને જાઓ અને શ્રીજી મહારાજને આપજો. અને એ વખતે હવે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા, અને એ સમયમાં એ કાગળ લઈને આવ્યા કે પ્રાંજલિ સ તતો ભક્ત સમાને તુમ નિજમપુરમ પ્રાર્થયામાસ બહુધા વિનયેનેવ ભૂપતે. કાગળ મહારાજે વાંચ્યો. જીવન ભક્તે રૂબરૂ પણ વાત કરી કે મહારાજ આપ ગમે તેમ કરીને પણ અહીં અમારા ગામમાં પધારો અને તમે અમને સુખ આપો, કારણ કે ભગવાન તો ભક્ત કલ્પદ્રુમ, ભક્તોના કલ્પદ્રુમ એટલે મનોરથ પૂરા કરનારા છે. એટલે એમણે જોયો કે એમની બહુ ઈચ્છા છે તો જરૂર આપણે જવું. આ ગ્રંથની રીતે બધું છે, એટલે ગ્રંથની રીતે રહેશે. હું એની સાથે સાથે ઇતિહાસ પણ કહેતો જઈશ. એટલે કે છે રામ પ્રતાપભાઈ ઈચ્છારામ, મુક્તાનંદ વગેરે બધાને બોલાવ્યા અને આપણે કે વિચાર કરીએ. જો શ્રીજી મહારાજ મીટિંગ કરતા, તરત હા પાડી દેતા નહીં, બધાની મીટિંગ કરી કે શું કરવું છે, જવું કે ન જવું. બધાએ કહ્યું તમારી ઈચ્છા હોય તો પછી અમારી તો બધાની હાથ છે, માટે આપણે બધાએ જવું. અને એમણે કહ્યું કે જરૂરથી અમે તમારા નગરમાં આવીશું. અને એ સમયની અંદર યજ્ઞની બધી તૈયારી કરાવવા માટે ગોવિંદાનંદ સ્વામીને કહ્યું કે તમે પણ મંડળ સહિત જાઓ. એટલે જીવન ભક્તની સાથે એ જેતલપુરની અંદર ગયા. અને ત્યાર પછી થોડા દિવસો રહીને શ્રીજી મહારાજ હવે જેતલપુરની અંદર જવાનો સંકલ્પ કરે છે. અને એ વખતે દાદા ખાચરની ઉંમર તો 7 વર્ષની હતી. એ તૈયાર થઈ ગયા. આમાં તો હારે આવ્યા એવું લખેલું છે, પણ ઇતિહાસની અંદર એવું છે કે મહારાજે કોઈક જો એમને ઉપાડીને વાલ કરીને કહ્યું કે તમે અહીં રહો, તમારી ઉંમર નાની છે, ડબાણમાં લઈ જઈશું, ફરીથી પાછું ત્યારે થશે ત્યારે, પણ અત્યારે શાંતિ રાખો. અને એમ કરીને બીજા બધા પાર્ષદોને બધાને સાથે લીધા, નાંગ માલને. એટલે કહ્યું કે તમે નગર સાચવવા રહો. અને પછી શ્રીજી મહારાજ હવે ઉપડે છે કે રાજન સતો જટિત નાનુ સમાહૃત્યમ સ્વમ સજ્જીકૃતમ વિવિધ મંડન શોભમાનમ તુંગમ હરિર સમિરયુય સરોહિતાશ્વમ શૃણવંસુ વાદનિનાદ વિદધે પ્રયાણમ. અને સમયમાં શ્રીજી મહારાજ હવે નાજા ભગતે તૈયાર કરેલો એવો સરસ મજાનો રોહિત કહેતા રોજો ઘોડો લાલ, એની ઉપર મહારાજ બિરાજ્યા. હવે વિદાયની અંદર પણ સુંદર પ્રકારના વાદ્યોનો ઘોષ થયો. વિદાયમાં પણ બધું વાજતે ગાજતે એ બધા વિદાય આપે છે. અને એ વખતે મહારાજ નીકળે છે કે ભાસ્વત્કર સ્ફુરિત કુંતલ સત્કરાગ્રા સારી વ્રજા વિવિધ શસ્ત્રધરાશ્ચ પદ્ગા સંતશ્ચ વર્ણિનિકરા સુરગાધિરૂઢા ચક્રુસ્તદોત્તમ નૃપો હરિણા પ્રયાણમ. અને આ પ્રમાણે આ ચળકતા સૂર્યના કિરણોથી સ્ફુરાયમાન એવા ભાલાઓથી શોભાયમાન એવા ઘોડેસવારો, એ જે સોમલો ખાચર, વીણાભાઈ, એ બધા ઢાલ તલવારો બાંધીને તૈયાર થઈ ગયેલા છે. અને શ્રીહરિની સાથે બધા પ્રયાણ કરે છે. નગરથી બધા બહાર નીકળ્યા
અને એ વખતે મહારાજે રોજા ઘોડાને પોતાની પાનીનો સ્પર્શ કર્યો એટલે ભગવાને એને એડી મારી અને તરત જ રોજો ઘોડો કેવી રીતે ઉપડ્યો કે જાણે આકાશને આંબવા જતો હોય એમ આ ઘોડો તૈયાર થઈ ગયેલો છે. અને હવે એ ઘોડાનું વર્ણન પણ કેટલું બધું લો, ભગવાનનું તો વર્ણન પણ ઘોડાનું પણ ખૂબ વર્ણન અહીં આગળ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ કરેલું છે કે ઘોડાના કેટલા ભાગ્ય કે શ્રીજી મહારાજ એની ઉપર બિરાજા કે હરિકૃષ્ણ પદાંબુજાશ્રયા જનતાયા ગતિરક્ષરાસ્પદે ધૃતમિત્યવબોધયન નિયમં પ્લવનમ વ્યોમ નિચકાર વલ્લભ અથ ચારુચ વિચિત્ર ચંક્રમમ વિલસત્સ્વર્ણલિન શશાલિનમ. હવે એ વખતે આ જે ઘોડો હતો એ ઘોડાને જયારે શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ થયો અને એ પવનની જેમ ઉપડ્યો અને એ વખતે ભગવાનના ચરણ કમળ રૂપી જે કમળના આશ્રયથી અક્ષરધામની અંદર આ જો ભગવાનનો ચરણનો કોઈ સ્પર્શ કરે તો બધા મનુષ્યો પણ અક્ષરધામની અંદર પહોંચતા હોય. તો પછી આ ઘોડો બતાવે છે કે આવી રીતે અક્ષરધામમાં જાણે પહોંચાય. અને આ ઘોડાના પગ પણ સુંદર હતા. એની ગતિ જોઈને એ વખતે બધાને થયું કે વાયુ છે કે શું કે પછી વિનતાનો પુત્ર ગરુડ છે કે શું એ પ્રમાણે લોકો કહેવા માંડ્યા. અને એ પ્રમાણે મનનો વેગ બહુ કહેવાય પણ મન પણ લોકોના હૃદયની ગુફામાં છુપાઈ ગયું આ ઘોડાનો વેગ જોઈને. અમારા મણિશંકર શાસ્ત્રી કહે છે કે આની જે ઉપમાઓ ઉત્પ્રેક્ષાઓ અલંકારો બધા એવા અદભુત વચિંત્યાનંદ બ્રહ્મચારીએ ગોઠવ્યા છે કે એની આગળ ભાગવતના અલંકારો તદ્દન ઝાંખા પડી જાય એના ઉપર તો એક રિસર્ચનો આખો વિષય છે. અને એ સમયમાં બધા હરણો પણ આ ઘોડાનો વેગ જોઈને એ પણ ઝંખવાઈ ગયા અને એ પણ બધા જંગલની અંદર ચાલ્યા ગયા. ઉત્તમ નટો પણ આની ઘોડાની આ જે સરસ મજાની દોડવાની ગતિ જોઈને એ પણ બિચારા એમ થયું કે આપણે પણ કંઈ શીખ્યા નથી. અને એ રીતે આ ઘોડાઓ બરોબર દોડતા હતા. અને એ સમયની અંદર મહારાજનો ઘોડો એકદમ આગળ જતો રહ્યો. શ્રીજી મહારાજનો ઘોડો એકદમ આગળ ચાલ્યો ગયો. અને એ સમયની અંદર હવે બધા કાઠીઓ પાછળ રહી ગયા. હવે કાઠીઓ પાછળ અને મહારાજ એકદમ આગળ કે છે કે હવે આ આગળ નીકળી ગયું. મહારાજ આગળ નીકળ્યા. હવે કાઠીઓનું થયું કે આપણે પહોંચવું કઈ રીતે એટલે મહારાજ પછી આગળ જઈને ઉભા રહ્યા અને પેલા કાઠીઓ માંડ ફે કરતા ફેટા ઢીલા થઈ ગયેલા અને બિચારા પરસો થઈ ગયા. અને પછી મહારાજના દર્શન કર્યા અને મહારાજને કહ્યું મહારાજ આવી રીતે તો કઈ ઘોડા દોડાવાતા હશે, આટલું બધું સ્પીડમાં જાઓ, અમે તમારી સાથે કેવી રીતે રહી શકીએ. મહારાજ કે ભાઈ અમે તો આવી રીતે ચલાવીએ છીએ. બધા કાઠીઓના મનમાં થોડું એમ હતું કે આપણે ઘોડેસવારી તો આપણે દરબારો અને કાઠીઓ જાણે, આ સ્વામિનારાયણ ભગવાન તો બ્રાહ્મણ કહેવાય, એમને શું ઘોડા ચલાવતા આવડે. એટલે શ્રીજી મહારાજને બતાવવું હતું કે જુઓ અમે કેવા ઘોડા ખેલવીએ છીએ. એટલે કાઠીઓને બીજું કશું નહીં, નિશ્ચય કરાવો જેમ પંડિતોને જુદી જુદી રીતે નિશ્ચય થાય. હવે આ બધાને આવી રીતે નિશ્ચય કરાવવાનો. એક વખત શ્રીજી મહારાજ બધાને પૂછતા હતા, નિત્યાનંદ બ્રહ્માનંદ મુક્તાનંદ બધાને, કે તમારી કોઈ વિશેષતાઓ તો કહો. તો નિત્યાનંદ સ્વામી કહે કે સ્વામી મહારાજ ગમે એવો કોઈ શાસ્ત્રાર્થ કરવા આવ્યો હોય પણ આપણી કૃપાથી હું એને જીતી લઉં. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું તમારું શું કે મહારાજ હું આમ તો આપનું કર્યું થાય છે પણ હું ધારું તો બ્રહ્માંડની ગતિ એક વખત હું પણ બદલી લઉં. કે બહુ ખરી વાત કહેવાય. પછી બ્રહ્માનંદને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી કહે હું જે છંદ બનાવું એની ઉપર બીજા કોઈનો છંદ ચડે નહીં એવી આપણી કૃપાથી મારી પાસે શક્તિ છે. પછી બધાએ કહ્યું મહારાજ તમારી વિશેષતા કહો. મહારાજ કે કોઈ 6 મહિના સુધી પ્રશ્ન ગોઠવીને આવ્યો હોય 6 મહિના સુધી અને મારા ઘોડાના એક પેંગડામાં પગ હોય અને બીજામાં નાખું એટલામાં એનો ઉત્તર કરી દો. બધા ખુશ થઈ ગયા. પણ કાઠીઓને કઈ સમજણ પડી નહીં કે આમાં ઘોડાના પેંગડામાં પગ નાખીને પેલી બાજુ ઉત્તર કરવાનો સમજણ પડી નહીં. પછી મહારાજ કે અમને કંઈક બેઠું નહીં, તમે આમ સર્વોપરી આમાં શું આવ્યું. મહારાજ કંઈક ભલે. પછી અત્યારે તમે મોટી ડેલીમાં જાઓ ને તો જીવા ખાચરની ઓસરી છે, એમાં મહારાજ ઘોડાઓ પર ચડ્યા અને ઓસરી લાંબી છે અને વચ્ચે પાટડા આવે. મહારાજ કે જુઓ છોગલું વાળો મોટો ફેંટો બાંધીને મહારાજ ઉપર ચડી ગયા કે અમે આની ઉપર દોડાવીએ છીએ ઘોડો. અને એટલો સ્પીડમાં દોડાવે અને પેલો પાટડો આવે એટલે નમી જાય. અરે એ તો પાટડો તો 5-5 ફૂટે આવે પણ નમી જાય ને સ્પીડમાં જાય આમથી આમ. ત્યારે પેલા કાઠીઓને લાગ્યું કે આ પુરુષોત્તમ ખરા, આમાં બીજું કંઈ કહેવા જેવું
નહીં. કારણ કે આ પ્રશ્ન ઉત્તર કરો ને છંદ છપ્પાઈને એમાં શું મગજ મારી. કારણ કે પોતે જે વિદ્યા જાણતા હોય અશ્વવિદ્યા એના કરતા મહારાજને વિશેષ જોયા લોકોત્તર એટલે એમ લાગ્યું કે મહારાજ સર્વોપરી. એટલે મહારાજ કે આપણે બીજું કંઈ ના સમજે, જે રીતે મગ ચડતા હોય એ રીતે ચડાવી દેવા. તો આ રીતે આ બધા કાઠીઓને શ્રીજી મહારાજનો આવો સર્વોપરી આવો નિશ્ચય થયેલો. શ્રીજી મહારાજની સાથે ઘોડાઓની હરીફાઈઓ પણ બહુ કરતા હો. એટલે આવી બધી હરીફાઈઓ સાથે આ શ્રીજી મહારાજને બધા આ રાજી કરતા અને બધાને થયો કે મહારાજ તો આપણી સાથે ભળેલા છે. એક વખતે મહેબલ બાપુએ કહ્યું કે મહારાજ તમે ખરેખર ઘોડેસવારી જાણો છો કે હા, પણ કે એક શરત, તમે અમારી સાથે ઉતરો પણ તમારું ભગવાનપણું છે ને દરબારમાં મૂકીને ઘોડા ઉપર બેસજો. ભગવાન પણ આ રીતે નહીં અમારી સાથે આવવાનું. મારે કે ભલે ભગવાનપણું મૂકી દઈએ અને ચાલો ઘોડાની સવારી. અને પછી જો તમે હારી જાઓ ને તો તમારી માણકી અમને આપી દેવાની. મહારાજ કે ભલે. અને મહારાજ હારી ગયા હો, કઈ ભગવાન પણ મૂકી દીધેલું ને. એટલે મહારાજ આ તો લીલાઓ છે, એ હારી ગયા. અને પછી હેબલ બાપુએ મહારાજની માણકી લઈ લીધી. 3 દાડા સુધી લક્ષ્મીવાડી મહારાજનો ઓન ફૂટ પદયાત્રા કરતા જવાનું. લાડુબા જીવુબા કોઈ બાપુ આવું ના હોય, આ તો ભગવાન છે, કંઈ આવી રીતે ના એની સાથે કરાય. કે એક શરત માણકી આપું કે કેમ એમ કે જો બધા સંતોને ખોરી જાર ખવડાવે છે એની જગ્યાએ જો મિષ્ટાન 3 દિવસ સુધી મહારાજ જમાડે તો આપણે એમને માણકી આપી દેવું. સંતો કે બરોબર છે, એમનો બરોબર જોઈએ ને, આપવા જેવું છે. અને આ રીતે મહારાજની બધી લીલાઓ ત્યાં આગળ થતી હતી. એટલે આ દ્રષ્ટિથી આ બધા કાઠી સમાજને પણ મહારાજે ખૂબ રાજી કરી દીધા. એમના ઘોડલા ખેલાવાની તો બધા કીર્તનો પણ બનાવી દીધા છે. પ્રેમાનંદ સ્વામીએ કે વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ, કે ભગવાન કેવા કેવા ઘોડલા ખેલાવતા એ બધા પણ ખૂબ કીર્તનો છે. એટલે હવે મહારાજ આગળ નીકળી ગયા. એટલે પેલા બધા પાછળ ભેગા થયા અને કહ્યું મહારાજ દયા કરીને ભેગા રહેજો. તમે જો અમારી ભેગા નહીં રહો તો અમે તમને પહોંચી શકીશું નહીં. આપણે સમજવા જેવું છે કે શ્રીજી મહારાજ કે હવે ભલે આપણે સાથે સાથે ચાલીશું. હવે અમે સાથે ચાલીશું. એટલે શ્રીજી મહારાજ આપણી સાથે ચાલવા માટે કેટલું પોતે નીચે આવી જતા હોય છે. આજે જો પોતાના પ્રભાવમાં રહેતા હોઈએ તો આપણે ચાલી શકીએ નહીં. આજે પ્રમુખ સ્વામી મહારાજ જો સંપૂર્ણ ગુણાતીત સ્થિતિની અંદર જો બરોબર વ્યવસ્થિત રીતે વર્તે, એટલે વર્તે જ છે આમ તો, પણ એવું દર્શાવે આપણને કે ચાલો મારે ખાવા જોઈતું નથી, મારે તો બીજું આ જોઈએ નહીં, મારે સુવા જોઈએ નહીં, તો આપણે મરી જઈએ ને ભૂખ્યા લેવા દેવા વગરના. એટલે આપણા લેવલ ઉપર રહેતા હોય છે. યોગી બાપા એક વખત નહોતા બોલ્યા હું ધારું તો ખાવું નહીં, ધારું તો તમારો હાથે ન પકડું, આકાશમાં ઉડી જાઉં, પછી આપણી શું દશા થાય. એટલા માટે મોટા પુરુષો આપણા માર્ગ જેવા થઈને આપણી સાથે રહેતા હોય છે. છતાં આમ તો બહુ પર છે. પાછા પેલા બાવા પેલાના જેવું નહીં હો. અમારે એક તાજમહલ હોટલમાં એક ઉતરેલા ઇન્ડોનેશિયાના મહાત્મા, અને દારૂ એ પીવે, માંસે ખાય, વ્યભિચારે કરે. ત્યારે અમારા બમ્મન બેરામાં કહ્યું તમે સંત થઈને આવું કરો છો કે મારો આત્મા બહુ ઊંચો ચડી ગયો છે અને તમને બધાને મારે સુખ આપવું હોય ને તો તમે જે બધું, કારણ કે એના બધા પંજાબીને એવા જ શિષ્યો હતા કે તમે જે બધું કરો છો ને એવું મારે કરવું પડે થોડું, તો પછી મારું લેવલ નીચે આવે તો તમને સુખ અપાય મારે, નહીં તો હું તો ઉડી જાઉં ઉપર. એટલે આવી રીતે હું નથી કરતો. પછી આવો અર્થ ના લઈએ આપણે કે આપણા બધી અંદર ભળી જાય એવી રીતે નહીં. એ તો નિયમો ખૂબ મહારાજે સ્થાપન કરેલા છે, પણ સામાન્ય રીતે આપણે એની સાથે ચાલી શકીએ એવી સ્થિતિમાં રહીને ભગવાન અને સંત આપણને આગળ લેતા હોય છે.